લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના હારીજના ઉદ્યોગપતિએ જરૂરિયાતમંદ પરિવારોમાં રાશન કીટનું વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી. વર્ષોથી માહોલમાં અમૃતપરા વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોમાં 100 જેટલી કરિયાણા કીટનું વિતરણ કર્યું. શહેરમાં મેઘમહેરને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારને કરિયાણા કીટનું વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો. જલિયાણ ગ્રુપના હોનર દરેક સેવાના કાર્યોમાં પોતાનો સહયોગ આપનાર મિતેશભાઈ ઠક્કરે પોતાના 49મા જન્મદિવસ નિમિત્તે ચોમાસાની ઋતુમાં અવિરત મેઘમહેરને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટનું વિતરણ કરી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. હારીજ પંથકમાં જરૂરિયાતમંદ પરિવારોની સાથે હરહંમેશ પડખે ઊભા રહી સેવાના કાર્ય સાથે સંકળાયેલા પરિવારે ગૌશાળામાં ગાયોની સેવા માટે દાન, પુણ્ય, બીમાર લોકોની મદદરૂપ થવા સહિત અંબાજી પગપાળા દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવામાં છેલ્લા 10 વર્ષથી અવિરત જલિયાણ સેવા કેમ્પમાં ભોજનના મુખ્ય દાતા તરીકે મિતેશકુમાર પરશુરામભાઈ ઠક્કર જલિયાણ ગ્રુપ પરિવાર તરફથી 2,51,000નું માતબર દાન અર્પણ કરી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા તથા આગામી દિવસોમાં સોમનાથનગર, ભીલવાસ, રાવળવાસ, ટેકરા, ધુણિયા સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવશે. આમ સેવાકીય પ્રવૃત્તિ કરતા મિતેશભાઈ શહેરીજનોને આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ ગોવાભાઈ આહિર, પાટણ.